રાજ્યમાં ફરી માવઠાની આગાહી કરવામાં આવી। આવતીકાલથી કમોસમી માવઠાની આગાહી કરવામાં આવી છે। દ્વારકા, જામનગર, રાજકોટમાં માવઠાની આગાહી કરવામાં આવી। દાહોદ, પંચમહાલ, કચ્છમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે। બનાસકાંઠા, સાબરકાંઠામાં એલર્ટ આપવામાં આવ્યું। અરવલ્લી, મહીસાગર, પાટણમાં માવઠાની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં ફરી એકવાર માવઠાની આગાહી। આવતીકાલથી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં અલગ અલગ જિલ્લાઓનો સમાવેશ થાય છે। દિવ્યા ચૌહાણ ન્યૂઝ રૂમથી અમારી સાથે લાઈવ જોડાયા છે। દિવ્યા, ફરી એકવાર માવઠાની આગાહી કરવામાં આવી છે। કિન્નરી, ફરી એક વખત મુસીબતનું માવઠું આવતીકાલે વરસી શકે છે। વિવિધ જિલ્લાઓમાં પણ વરસાદ રહેવાનું અનુમાન છે તે હવામાન વિભાગ તરફથી કરવામાં આવ્યું છે। રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે સક્રિય થઈ રહ્યું છે ને જેની અસર છે જે ગુજરાતભરમાં રહેવાની છે, જેમાં મોટાભાગના ઉત્તર ગુજરાતના ભાગો હશે કે જ્યાં સૌથી વધારે પ્રભાવિત થશે, જેમાં મહેસાણા, પાટણ, અરવલ્લી, મોડાસા, પંચમહાલ સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં ભારે વરસાદ વરસી શકે છે। બીજી તરફ સૌરાષ્ટ્રમાં પણ જામનગર, પોરબંદર, જૂનાગઢ, વેરાવળ, મહુવા, ભાવનગર સહિતના વિસ્તારો હશે ત્યાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિતના મધ્ય ગુજરાતના ભાગો છે ત્યાં છૂટો છવાયો ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડી શકે તેવું અનુમાન કરવામાં આવી રહ્યું છે। તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે તેવી સંભાવના છે। જોકે આવતીકાલથી રાજ્યના વાતાવરણમાં પલટો આવવાની પણ સંભાવના છે। સાથે સાથે પવનની ગતિમાં પણ તે જ પ્રકારનો વધારો રહેવાનો છે, જેને લઈને 2 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। આ આગાહી એક જ દિવસ માટે છે, એટલે કે 7 તારીખ સુધી જ કમોસમી માવઠાનું સંકટ છે, જે બાદ 8 એપ્રિલથી ગરમીનો પારો છે તે વધવાની સંભાવના હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે। જી ધન્યવાદ દિવ્યા।